કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના લગભગ જે ગ્રાફવાળા જે અમુક દાખલાઓ હતા, સરસ મજાના દાખલાઓ હતા, એ બધા આપણે દાખલા પૂરા કર્યા હતા. હવે આજે આ ચેપ્ટરનો આપણે છેલ્લો ભાગ પૂરો કરવો છે. ચેપ્ટરનો છેલ્લો ભાગ પૂરો કરવો છે એટલે કે ચેપ્ટરની છેલ્લી થિયરી છે સાપેક્ષ વેગ. કયા વેગની વાત કરું છું? સાપેક્ષ વેગ. સાપેક્ષ એટલે એકની સંદર્ભમાં બીજું, એકની સંદર્ભમાં બીજું. બહુ ડિટેલની અંદર વાત કરશું. ખાલી ટોપિક કયો છે? સાપેક્ષ વેગ. એને ધ્યાનમાં રાખો. પહેલા એની થિયરી ભણીએ અને એને અનુરૂપ આપણે દાખલા કરશું. પહેલા થિયરી સમજીએ. મિત્રો બરાબર ધ્યાન આપજો. એકદમ અગત્યનો ટોપિક છે. આની પરથી દાખલા વારંવાર પૂછાય જ છે. પહેલા હું ટોપિક લખું છું, જોજો. આને સમજવાનો પ્રયત્ન કરીએ. સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ. પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખો, સાપેક્ષ એટલે શું? સીધી ભાષામાં સમજીએ. સાપેક્ષ એટલે એકના સંદર્ભમાં બીજું, એકના સંદર્ભમાં બીજું. સીધી રીતે વાત કરું તો માની લો કે અહીંયા કોઈ એક વ્યક્તિ ઉભેલી છે, આ કોઈ વ્યક્તિ ઉભેલી છે, એની હાઈટ આટલી છે, અને બીજી કોઈ એક વ્યક્તિ આટલી છે, કોઈ વ્યક્તિ આ છે, એની હાઈટ આટલી છે. આની હાઈટ દાખલા તરીકે 5 મીટરની છે, આની હાઈટ દાખલા તરીકે 15 મીટરની છે. તો આ સેન્ટેન્સ બોલવું હોય તો એવું બોલે. આપણે જનરલી બોલીએ છીએ કે આની સાપેક્ષે આ ઘણા લાંબા છે, અથવા તો આની સાપેક્ષે આની હાઈટ વધારે છે, આની સાપેક્ષે આની હાઈટ ઓછી છે. સાપેક્ષ એટલે એકના સંદર્ભમાં બીજું, એમ તુલના કરવી, સરખામણી કરવી, એટલે સાપેક્ષ. ક્લિયર? ચાલો હવે શરૂઆત કરીએ. આપણે મેઇન વાત સમજવી છે સાપેક્ષ વેગ. હવે મિત્રો બરાબર ધ્યાન આપો. ઉદાહરણથી જ સમજીએ, પછી આની ડિટેલની અંદર વ્યવહારિક ઉદાહરણ લઈશું. પહેલા એક વાત મારી સમજો બરાબર. માની લો કે આ રસ્તો છે, માની લો કે આ રસ્તો છે. બરાબર ધ્યાન આપજો. આ રસ્તો છે, રસ્તો છે. હવે અહીંયા કોઈ એક વ્યક્તિ એ અહીંયા ઉભેલો છે, કોઈ વ્યક્તિ એ છે, આ વ્યક્તિ એ છે અહીંયા ઉભેલો છે, અને અહીંયા કોઈ બીજો વ્યક્તિ છે, આ કોઈ બીજો વ્યક્તિ છે, અહીં વ્યક્તિ બી છે. માની લ્યો કે આ એ વ્યક્તિ છે એ આ તરફ 5 મીટર પર સેકન્ડ ના વેગથી આ તરફ જાય છે. એનો મતલબ એ વ્યક્તિ છે ને દોડે છે આ બાજુ. કેટલા વેગથી? તો કે 5 મીટર પર સેકન્ડ થી. ઓકે, આગળ જઈએ. માની લો કે આ વ્યક્તિ પણ આ તરફ જ દોડે છે, આ જ દિશામાં દોડે છે, પણ એ દોડે છે 4 મીટર પર સેકન્ડ થી ચાલે છે. આનો વેગ 5 મીટર પર સેકન્ડ છે, એ આમ જાય છે. આનો વેગ છે 4 મીટર પર સેકન્ડ, એ પણ આમ જાય છે. ઓકે, એટલે બંને આ બાજુ જ જાય છે. હવે પહેલા મને એમ કહો, બંને રસ્તો એક જ છે, તો આ બંને વ્યક્તિ કોઈ દિવસ ભેગા થશે કે નહીં થાય? આ વ્યક્તિ 4 થી જાય છે, આ વ્યક્તિ 5 થી જાય છે. એનો મતલબ આના સંદર્ભમાં આ થોડા ધીમા છે, એટલે એનો મતલબ એક સમય એવો આવશે કે આ વ્યક્તિ આને ટચ થઈ જશે, આને પકડી શકશે. આટલી પહેલા સમજ પડવી પડે, કેમ કે આનો વેગ ઓછો છે અને આનો વેગ વધારે છે. ઓકે, હવે મારો પ્રશ્ન છે ને બરાબર સાંભળજો. બંને વ્યક્તિ આમ દોડે છે, મારી વાત બરાબર સાંભળજો. બંને વ્યક્તિ આ રીતે દોડે છે અને અચાનક આ વ્યક્તિએ એનું મોઢું ફેરવી અને પાછળથી આને જોયા. આમ દોડતા હતા અને પાછળ ફરીને આને જોયા. તો જે વ્યક્તિએ મોઢું ફેરવું અથવા તો જે વ્યક્તિ જોવે છે, તો જે વ્યક્તિ જોતો હોય મિત્રો એને કહેવાય અવલોકનકાર. અવલોકનકાર. જે વ્યક્તિ જોવે છે, આમથી જો જાતો તો એને ફરીને જોયા, તો આ બી વ્યક્તિ થયો, એને કહેવાય અવલોકનકાર. અને જ્યાં એ વ્યક્તિ છે એને કહેવાય ગતિમાન પદાર્થ. ગતિમાન વ્યક્તિ, ગતિમાન પદાર્થ, જે કાંઈ પણ કેવું હોય. આટલું ક્લિયર છે? આને અવલોકનકાર કહેવાય. જ્યાંથી તમે, જેની મદદથી તમે જોવો છો, જે વ્યક્તિથી જોવો છો, એ છે અવલોકનકાર. અમારી વાત બરાબર સાંભળજો, બરાબર ધ્યાન આપજો. તો અવલોકનકારનો વેગ હોય અને આ વ્યક્તિનો વેગ છે, એ વેગને કઈ રીતે લખાય ની સાંભળજો. તો કે v/a/b. અવલોકનકારના વેગને હંમેશા પાછળ લખવાનો, જે ગતિ કરતા હોય એને આગળ લખવાના. ભલે બંને ગતિ કરતા હોય ન કરતા હોય, પણ જે અવલોકન કરતા હોય, જે અવલોકનકાર હોય એનો વેગ પાછળ લખવાનો, એટલે ઇન શોર્ટ એને પાછળ લખવાના. હવે આને શું વંચાય ની સાંભળજો. આને શું વંચાય જોજો કે a નો b ની સાપેક્ષે વેગ. a નો b ની સાપેક્ષે વેગ, જે પાછળ હોય એની સાપેક્ષે, એમ ની સાપેક્ષે. પેલા શબ્દ જ બધા ક્લિયર કરો કે આ મેથડ શું છે, આને વંચાય કેવી રીતે. તો આને શું બોલાય? a નો b ની
સાપેક્ષે વેગ, બી ની સાપેક્ષે. હવે મિત્રો સાંભળજો, આમ દોડતા હતા, હવે બી આમ જેવા આમ ફરે ને એટલે એને શું લાગે કે પેલો એ છે ને મારી નજીક આવે છે, એ છે એની શું આવતો હોય, નજીક આવતો હોય એવું લાગે. સમજાય છે? એટલે પેલા આટલું ધ્યાનમાં રાખો. હવે માની લો કે હું આવું થાય છે, બંને વ્યક્તિ આમ દોડે છે અને હવે આ એ વ્યક્તિએ આની તરફ જોયું. જો કે એ દોડતા હોય એટલે એને જોતા જ હોય, પણ હવે હું આના સંદર્ભમાં વાત કરું કે માની લો કે આ વ્યક્તિએ આને જોયા, તો આ વ્યક્તિ શું થયો તો કે અવલોકનકાર, અને આ વ્યક્તિ શું થયો તો કે ગતિમાન વ્યક્તિ. તો હવે આના સંદર્ભમાં લખવું હોય તો આવી રીતે લખાય, વી અવલોકન વાળા પાછળ એટલે બી એ. તો આને શું કહેવાય, બી નો એ ની સાપેક્ષે વેગ. કોનો વેગ તો કે બી નો, કોની સાપેક્ષે તો કે એ ની સાપેક્ષે વેગ, બી નો એ ની સાપેક્ષે વેગ. આવી રીતે આ વ્યક્તિ આને જોય તો આનો વેગ વધારે છે એટલે આ ત્યાં જરાક પાછળ આવતો હોય ને એવું લાગે, કેમ કે આ ઝડપથી દોડે છે, આ ધીમા દોડે છે, એટલે આને શું લાગે, આ એની નજીક આવે છે, નજીક આવે. આ સંજ્ઞા સ્વરૂપે લખું તો શું લખવાનું તો કે બી નો એ ની સાપેક્ષે વેગ, એ નો બી ની સાપેક્ષે વેગ. જે પાછળ હોય એ સાપેક્ષ વાળા, જે છે એનો વેગ, જે પહેલા છે એનો વેગ, પહેલા છે એનો વેગ. પેલા આટલું સમજાવવું પડે. ક્લિયર? નવી વાત કરીએ, બરાબર ધ્યાન આપજો. આટલી વાત થઈ. હવે માની લો મિત્રો કે મારે આવું લખવું છે, હું જે લખું ને એને બરાબર સાંભળજો. હું આવી રીતે લખું, વી એ બી. જો મારે આનું સમીકરણ લખવું હોય, મારે આનું સૂત્ર લખવું હોય તો આનું સૂત્ર આવી રીતે લખાય, વી એ જી માઇનસ વી બી જી. હવે તમને એમ થાય સર આ શું પાછું નવું આવ્યું? એક વસ્તુ ધ્યાનમાં રાખો કે મેં કોનું સૂત્ર લખ્યું તો કે વી એ બી નું સૂત્ર લખ્યું. એનો મતલબ આને શું કહેવાય તો કે એ નો બી ની સાપેક્ષે વેગ કેટલો હશે એની માટેનું મેં સૂત્ર લખ્યું છે. તો એ સૂત્રની અંદર જે કાંઈ પણ લોકો છે, મેથડ આ છે એટલે આ મેથડ પ્રમાણે સૂત્ર લખવાનું, પહેલા હોય પહેલા, બીજા હોય બીજા, વચ્ચે કરવાની બાદબાકી. ઓકે, હવે ધ્યાન આપો, આની ઓળખ આપીએ. આ શું છે તો આને પહેલા લખું વી એ જી. મિત્રો આને શું બોલાય, આમાં વેગ કોનો તો કે એ નો. અહીંયા જી એટલે ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન, એટલે કે આ રસ્તો, એટલે આપણે રસ્તાને જનરલી આપણે જી વડે કહેશું, ગ્રાઉન્ડ કહેશું. તો અહીંયા શું લખાય જોજો, એ નો જી ની સાપેક્ષે વેગ. જેમ અહીંયા તમે શું કીધું હતું, એ નો બી ની સાપેક્ષે વેગ, એઝ ઇટ ઇઝ એ નો જી ની સાપેક્ષે વેગ. અને અહીંયા જી એટલે જમીન, ગ્રાઉન્ડ, જે કાંઈ પણ તમને યોગ્ય લાગે એ તમે નામ આપી શકો છો. ચાલો આટલું ક્લિયર? ઓકે, આની ઓળખ આપી દીધી. આની ઓળખ આપો તો કે વી બી જી. ચાલો હવે આને બોલો તો કે બી નો જી ની સાપેક્ષે વેગ. ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપો. આ સમીકરણ તમે જેમ લખો ને મિત્રો વી એ બી નું, સાંભળજો, વી એ બી નું સમીકરણ કેવી રીતે લખો તો કે પહેલામાંથી આ અને પછી આ. એવી રીતે હું હવે આને લખું છું, આને લખી જોજો વી એ જી. તો મિત્રો જો મારે વી એ જી નું સમીકરણ લખવું હોય તો આને આવી રીતે લખાય, સાંભળજો બરાબર, વી એ માઇનસ વી જી. આવી રીતે લખાય. મેથડ છે, શીખવાનું જ છે એટલે આપણે યાદ રાખશું કે પહેલા હોય એને પહેલા લખો, વચ્ચે કરો માઇનસ, બીજા હોય એને બીજા લખો. જો જમીનની સાપેક્ષની વાત થઈ હોય, જી એટલે જમીન હોય, તો વી એ જી ને કેવી રીતે લખાય તો કે વી એ માઇનસ વી જી. હવે બરાબર સાંભળજો, અહીંયા વી જી એટલે કોણ તો કે જમીન નો વેગ. હવે મિત્રો એક વસ્તુ સમજો, એનો વેગ એટલે એ તો આ બાજુ જાય છે, પણ મિત્રો રસ્તો થોડો ક્યાંય જાય, રસ્તો તો સ્થિર જ રહે. રસ્તો કેવો હોય, સ્થિર જ હોય. એનો મતલબ જમીનનો વેગ કેવો છે, સ્થિર. સ્થિર, આ સ્થિર એટલે એનો મતલબ વીજી ની કિંમત તો 0 કહેવાય. વી એ જી ઇઝ ઇક્વલ ટુ વી એ માઇનસ, જમીન તો સ્થિર છે, જાય છે તો વ્યક્તિ, તો વીજી ની કિંમત 0, કિંમત 0. તો અહીંયા શું લખાય, વી એ જી ઇઝ ઇક્વલ ટુ વી એ. એનો મતલબ કોઈ પણ જગ્યાએ તમને આવું લખેલું હોય કે એનો જમીનની સાપેક્ષે વેગ, તો એને ડાયરેક્ટ તમે વી એ પણ લખી શકો. એટલે તમારે અહીંયા વી એ જી લખવાની જરૂર નથી, તમે વી એ પણ લખી શકો. ક્લિયર? તો જેમ તમે વી એ જી મને લખાવ્યા એવી રીતે વી બી જી લખાવો તો હવે તમે જાતે તો કે વી બી જી. ચાલો પેલા સમીકરણ લખાવો તો કે વી બી માઇનસ વી જી. હવે સમજો, જી એટલે તો કે જમીનનો વેગ,
જમીન રસ્તો એ તો સ્થિર જ રહે, તો વીજી ની કિંમત થઈ 0, તો વીબીજી ઇઝ ઇક્વલ ટુ વીબી માઇનસ 0, તો વીબીજી ઇઝ ઇક્વલ ટુ વીબી. એનો મતલબ તમને એવી ખબર પડી કે જે જગ્યાએ વીબીજી છે ત્યાં તમે વીબી પણ લખી શકો. તો હવે શાંતિથી સાંભળો. તો આ જે સમીકરણ છે, આ જે સમીકરણ આને આપી દો દાખલા તરીકે સમીકરણ નંબર 1 કહી દો. તો હવે સમીકરણ 1 મારે ફરીથી લખવું હોય તો આવું લખાય. તો VAB ઇઝ ઇક્વલ ટુ સાંભળજો VAG તો એની જગ્યાએ તો VA લખાય, તો લખી દીધા VA માઇનસ VBG તો એની જગ્યાએ તો લખાય VB, તો અહીંયા લખી દો VB. તો અલ્ટિમેટલી તમને સમીકરણ મળ્યું VAB ઇઝ ઇક્વલ ટુ પહેલામાંથી બીજાને બાદ કરવાના, બસ આટલી વાત. તો આને શું કહેવાય? A નો B ની સાપેક્ષે વેગ. આને શું વંચાય? A નો B ની સાપેક્ષે વેગ. આની કરતા ઉલટા લખવા હોય તો VBA, માની લો કે તમારે આ લખવા હોય તો હવે ડાયરેક્ટ શું લખવાનું? તો કે VB માઇનસ VA. પહેલા હોય પહેલા, બીજા હોય બીજા. આને શું બોલાય? તો કે B નો A ની સાપેક્ષે વેગ. ક્લિયર? હવે દાખલા તરીકે આ સમીકરણ હું આવી રીતે લખું તો સાચું કહેવાય કે ન કહેવાય? બરાબર જોઈને મને કહો તો આ સમીકરણ આવું લખું તો સાચું કહેવાય કે ન કહેવાય? VBA જોજો VBG માઇનસ VAG, બોલો આવું ચાલે? ચાલે, કેમ કે VBG એટલે આ VB માઇનસ VG, VG ની કિંમત તો 0, એટલે આની જગ્યાએ તમે આવું પણ લખી શકો અને આની જગ્યાએ તમે આ પણ લખી શકો. આ કમ્પલસરી ધ્યાનમાં રાખજો મિત્રો, કેમ કે આપણે દાખલા ગણીએ ને ત્યારે આમાંથી આમાં ને આમાંથી આમાં વારંવાર આપણે કરશું જ તે. ક્લિયર? પાક્કું છે એકદમ? હવે એક નાની અમથી વાત કરો ને બરાબર સાંભળજો, કે જેથી આ બધી મેં વાત આપણે આમ જોઈએ ને તો થિયોરિટિકલ વાત લાગે છે, પણ હવે એક ઉદાહરણ આપીશ ને એની ઉપરથી તમને બધું સમજાશે કે આ બધું કામ કઈ રીતે કરે છે. બરાબર સાંભળજો કઈ રીતે કામ કરે છે. મિત્રો માની લો, ઉદાહરણ એટલું માની લો, બરાબર સાંભળજો. આ કોઈ રસ્તો છે, એકદમ સમજજો, આરામથી દેખાશે શું થાય છે. આ કોઈ રસ્તો છે, અહીંયા કોઈ વ્યક્તિ ઉભેલી છે, એ જ રસ્તા પર અહીંયા પણ એક વ્યક્તિ છે. માની લો કે આ વ્યક્તિ આ તરફ, મેં જે પેલા નંબર લીધા તેના જ રહેવા દઉં છું કે ભાઈ 5 મીટર પર સેકન્ડ થી જાય છે આ તરફ, અને આ તરફ 4 મીટર પર સેકન્ડ થી જાય છે. બોર્ડ પર એકવાર ચેક કરી લો બરાબર દેખાય છે કે નહીં. ચાલો એકદમ ક્લિયર છે. ઓકે, ફરીથી જોજો. આ વ્યક્તિ આ તરફ 5 મીટર પર સેકન્ડ થી જાય છે, આ વ્યક્તિ આ તરફ 4 મીટર પર સેકન્ડ થી જાય છે. હવે મારી વાત સાંભળજો. આ વ્યક્તિને હું A નામ આપી દઉં, આ વ્યક્તિને હું B નામ આપી દઉં, તો આ વેગને કહેવાય VA અને આ વેગને કહેવાય VB. પહેલા આટલી ખબર હોવી પડે, આટલો આપણે લખી દીધું. હવે ધ્યાનથી સમજો, આટલું લખી દીધું. માની લો કે હું આવું શોધું છું. હું શું શોધું જોજો, તો કે VAB, એટલે કે હું A નો B ની સાપેક્ષે વેગ મારે દાખલા તરીકે શોધવો છે. મારે VAB શોધવા છે. VAB નો મતલબ શું? તો કે A નો B ની સાપેક્ષે વેગ, આને મારે શોધવા. તો આનું સમીકરણ શું લખાય? તો કે VA માઇનસ VB. જોજો શાંતિ સમજો, એકદમ ઇન્ટરેસ્ટિંગ જવાબ આવવાનો છે. VA એટલે મિત્રો 5, એટલે અહીંયા લખી તેમાં કિંમત 5. એક વાત સાંભળજો, VA કઈ તરફ છે? તો કે આ તરફ છે. સાપેક્ષ વેગની જ્યારે વાત કરો ત્યારે દિશાને ધ્યાનમાં લઈને નિશાની મૂકવાની. સાપેક્ષ વેગની વાત કરો ત્યારે દિશાને ધ્યાનમાં લઈને નિશાની મૂકવાની. એનો મતલબ વ્યક્તિ આ તરફ જતો હોય તો નેગેટિવ લેવાના, વ્યક્તિ આ તરફ જતો હોય તો પોઝિટિવ લેવાના, વ્યક્તિ આ તરફ જતો હોય તો નેગેટિવ લેવાના. માની લો કે વ્યક્તિ ઉપર જાય છે તો પોઝિટિવ લેવાના, નીચે જતો હોય તો નેગેટિવ લેવાના. આ ધ્યાનમાં રાખવાનું. ક્યારે સાપેક્ષ વેગની વાત કરો એટલે નિશાની કમ્પલસરી ધ્યાનમાં લેવાની. હવે અહીંયા ધ્યાન આપો. VA કઈ તરફ જાય છે? આ તરફ. આ તરફ તો બધી સંખ્યા ધન, એટલે આને લેવા દો ધન. ઓકે, માઇનસ ના માઇનસ બેઠા. હવે લખો VB કઈ તરફ જાય છે? આ તરફ. મિત્રો આ તરફ એટલે માઇનસ, તો અહીંયા લખવો પડે માઇનસ, પણ કેટલા? તો કે 4, તો અહીંયા લખો 4. હવે ધ્યાન આપજો, ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ પ્લસ અહીંયા 4, એટલે જવાબ આવ્યો 9 મીટર પર સેકન્ડ, અને અહીંયા થયા VAB. એકદમ સરસ મજાનો જવાબ છે મિત્રો. હવે તમને એવું થતું હશે કે સર તમને કેમ એવું લાગે આ જવાબ સરસ છે? હવે ઓરિજિનલ ઉદાહરણ લઈએ મિત્રો, સાંભળજો.
જો તમે કદાચ ટ્રેનની અંદર સવારી કરેલી છે અથવા તો આપણે રસ્તા પર પણ બાઇક કે કાર લઈને જતા હોય અથવા તો ટ્રેનની વાત કરીએ, બરાબર સાંભળજો. એક ટ્રેન આ તરફ જાય છે, સાંભળજો, તમે બારી પાસે બેઠેલા છો, તમારી ટ્રેન આ તરફ જાય છે અને અચાનક બીજી ટ્રેન તમને ક્રોસ આમ કરે ને તો તમારા મોઢામાંથી આ શબ્દ જનરલ નીકળે છે, ઓહ આ ટ્રેન કેટલી ફાસ્ટ જાય છે. સાંભળજો, તમે બારીમાંથી આમ જોવો છો ને અચાનક બીજી ટ્રેન આમ જાય છે, આપણી ટ્રેન આ તરફ જાય છે, બીજી ટ્રેન આ તરફ જાય છે, તો જનરલી આપણા મોઢામાંથી આ જવાબ નીકળે છે કે આ ટ્રેન કેટલી ફાસ્ટ જાય છે. પણ મિત્રો એ ફાસ્ટ જવાનું કારણ શું છે ખબર? એ આ મેથડ છે, એ આ કન્સેપ્ટ છે. શું? એક તો તમે પણ આમ જાઓ છો અને એ પણ આમ ગયા, એટલે એનો મતલબ બંને વિરુદ્ધ દિશામાં ગયા. તો સમજો આ વ્યક્તિ જાતો તો 5 થી, આ વ્યક્તિ જાય છે 4 થી, પણ જ્યારે બંને વિરુદ્ધ દિશામાં ગયા ત્યારે જવાબ થઈ ગયો 9. જવાબ થઈ ગયો 9. એનો મતલબ વેગ વધેલો હોય એવી ફિલિંગ આવે, એટલે કે એનો બીની સાપેક્ષે એટલે એનો વેગ વધારે થઈ ગયો એવું લાગે. એટલે એનો મતલબ કે આમ જ્યારે વિરુદ્ધ દિશામાં ગતિ થાય ત્યારે વેગ આપણો વધી જતો હોય એવું ફિલિંગ આવે. સમજાય છે? એટલે જ તે જ્યારે આમ જતા હોય અને આમ બધા વિરુદ્ધ જાય ત્યારે આપણને શું લાગે કે વેગ વધી ગયો. હકીકતમાં તો આ જેમ જાય એમ જ જાય છે, આ જેમ જાય એવી જ રીતે જાય છે, પણ ક્રોસ થયા એટલે આ સમીકરણ એ બતાવે કે જવાબ જો આવે 9. એનો મતલબ હવે એવું ધ્યાનમાં રાખવાનું કે એક ટ્રેન કદાચ આ બાજુ જતી હોય અથવા તો એક કાર આ બાજુ જતી હોય, એક કાર આ બાજુ જતી હોય, તો જો બંને ક્રોસ થતા હોય વિરુદ્ધ દિશા થતી હોય તો વેગનો કરી દેવાનો સરવાળો. માની લો કે આ બાજુ કાર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, આ બાજુ કાર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. જો બંને વિરુદ્ધ દિશામાં જતી હોય તો કેટલા કરવાના? 50 કિલોમીટર પ્રતિ કલાક. શું? સાપેક્ષ વેગ. સાપેક્ષ કહું તો એકલા હોય તો આ 20 થી જ જાય છે, આ 30 થી જ જાય છે, પણ સાપેક્ષ કહું તો કેટલા થઈ ગયા? 50. ક્લિયર? ઓકે, હવે મારી વાત સાંભળજો. અત્યારે બંને વ્યક્તિ સામે આવતા હતા, આમ જાય છે, આમ જાય છે. માની લો કેવું થાય છે, આ એ વ્યક્તિ આમ જાય છે અને બી વ્યક્તિ આમ જ જાય છે. એટલે આ પરિસ્થિતિની વાત કરું, આ પરિસ્થિતિની વાત કરું છું. તો હવે એની કેલ્ક્યુલેશન અહીંયા કરું. સાંભળજો મિત્રો, એ આમ જાય છે, બી આમ જ જાય, આ 5 થી જાય છે, 4 થી જાય, એની જ વાત કરું. તો હવે એની વાત કરું ને તો જોજો સમજજો બરાબર. તો કે VA B ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB, બરાબર સમજજો, ઇઝ ઇક્વલ ટુ ચાલો VA એટલે આ કઈ તરફ? તો કે આ તરફ. કેટલાથી? તો કે 5 થી. તો આની લખી દો 5 અને આ તરફ છે એટલે પ્લસ જ કહેવાય. ઓકે, એની કોઈ ચિંતા નથી. આ માઇનસ ના માઇનસ. VB કઈ તરફ જાય છે? આ તરફ જાય છે, આ તરફ જાય છે, એટલે એ પણ પ્લસ. આ માઇનસ ના માઇનસ વચ્ચે વાળા તો એમના મતે અને આ તો પ્લસ જ છે. ચાલો, જો કે પ્લસ લખવાની જરૂર નથી પણ આપણે લખી દીધા છે પ્લસ માઇનસ માઇનસ. VB ની કિંમત કેટલી છે? 4. પ્લસ માઇનસ માઇનસ એટલે 5 માંથી 4 જાય તો જવાબ કેટલો આવશે? 1 મીટર પર સેકન્ડ. આનો મતલબ શું કે જો બંને આમ જતા હોય, જો બંને આ તરફ જાય છે અને બરાબર સાંભળજો, આને શું બોલાય? તો કે A નો B ની સાપેક્ષે વેગ. તો એનો વેગ કેટલો લાગે? 1 મીટર પર સેકન્ડ. એનો વેગ કોની સાપેક્ષે? B ની સાપેક્ષે. અવલોકનકાર ક્યાં છે? પાછળ છે. અવલોકનકાર ક્યાં છે? પાછળ. એટલે એનો મતલબ શું છે ખબર? મિત્રો સાંભળો, આને સમજવાનો પ્રયત્ન કરો. B એટલે અવલોકનકાર. અવલોકનકાર એટલે એ આને જોવે છે, તો એનો મતલબ આ 4 થી દોડતો હોય, ઓલો 5 થી આવે છે, જેવો આમ ફરે એટલે આ વ્યક્તિને શું લાગે કે ઓલો મારી તરફ 1 મીટર પર સેકન્ડ થી આવે છે. હકીકતમાં તો એ 5 થી જ આવે છે, પણ એ ઓલરેડી કેટલાથી દોડે છે? 4 થી. આ B છે, B એ ઓલરેડી 4 થી દોડે છે, ઓલો ભાઈ 5 થી આવે છે, એટલે જેવો આ ફરે એટલે આ કેટલાથી દેખાય? 1 થી જ દેખાય. કેમ કે બંને કેવી દિશામાં જાય છે? એક દિશામાં. એટલે એવું ધ્યાનમાં રાખો, જો બંને એક દિશામાં જતા હોય તો બાદબાકી કરવાની સાપેક્ષ વેગ શોધવા માટે, વિરુદ્ધ દિશામાં જતા હોય તો સાપેક્ષ વેગ માટે શું કરવાનો? સરવાળો. એટલે વિરુદ્ધ દિશામાં ઝડપથી જતા હોય એવું લાગે અને એક જ દિશામાં ધીરે જતા હોય એવું લાગે, ક્લિયર છે? તો આખો કન્સેપ્ટ છે મિત્રો સાપેક્ષ વેગનો. મેન આ બધી સંજ્ઞા ધ્યાનમાં રાખજો. VAB નો મતલબ શું થાય, એનું સમીકરણ કઈ રીતે લખાય, VAG નો મતલબ શું થાય, એમાં G કોણ છે? તો કે જમીન છે, જમીન સ્થિર હોય એટલે એની કિંમત આપણે 0 લીધી. આ બધું ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચલો બોર્ડ ઉપરથી કોપી કરો. હવે આને રિલેટેડ દાખલા ગણીએ. ચલો મિત્રો, એકદમ ક્લિયર દેખાય છે. હવે આપણે આ જે કાંઈ થિયરી ભણી ગયા એને અનુરૂપ દાખલાઓ કરીએ. એકદમ સહેલા દાખલા, એકદમ સમજાય એવા દાખલા, પણ આનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ બરાબર સમજી લો.
પહેલા દાખલાની અંદર હું ઉપયોગ કેવી રીતે કરવાનો એ સમજાવીશ કે આ સમીકરણનો ઉપયોગ કેવી રીતે થાય એ બરાબર આપણે સમજીએ. પછી ધીરે ધીરે મિત્રો આ દાખલાની પ્રેક્ટિસ કરશો પછી તમને આની અંદર હિન્ટ મળશે કે આ દાખલાની પેટર્ન શું છે. એટલે શરૂઆતના 1-2 દાખલા શાંતિથી સમજો કે આપણે આ મેથડને ફોલો કરવાની છે. ચાલો શરૂઆત કરીએ. પહેલા સ્વાધ્યાયનો દાખલો કરીએ. નાનો દાખલો છે, સમજવા જેવો દાખલો છે, બરાબર ધ્યાન આપો. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5. ચાલો શરૂઆત કરીએ. રકમની અંદર ધ્યાન આપજો. શું કે છે વાંચો બરાબર. એક જેટ પ્લેન, એક પ્લેન છે, 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. એક પ્લેન છે 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. ઝડપ આપી દીધી છે તો v બરાબર કહી દો તો કે 500 કિલોમીટર પ્રતિ કલાક ડેટા આપી દીધા છે. આગળ જાઓ. ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનનો વાયુને બહાર કાઢી રહ્યું છે. બહુ કોમ્પ્લિકેટેડ રીતે લખેલું છે, ફરીથી વાંચું છું. આખી લાઈન એક સાથે વાંચો એટલે ખબર પડે. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાયુને બહાર કાઢી રહ્યું છે. આવી રીતે કહેવા માંગે. માની લો કે તમારો પ્લેન આમ જતો હોય તો મિત્રો જવાબ આપો તો પાછળ ધુમાડો છે એ કઈ દિશામાં જાય? વિરુદ્ધ દિશામાં જાય. સીધી વાત છે. તો હવે હું છે ને પેલા એ દોરી દઉં પછી શું કે છે એને સમજ. માની લો કે પ્લેન તમારો આ તરફ જાય છે, તો પ્લેન દોરવાનો થોડો પ્રયત્ન કરીએ. જેવું દોરાય એવું સાચવી લેજો. ચાલો ઝડપથી. પક્ષી દોર્યો એવું લાગે તોય વાંધો નહીં, પ્લેન દોર્યો એવું લાગે તો પણ વાંધો નહીં. આવી રીતે કઈક પ્લેન છે. પ્લેન આ તરફ જાય છે, એનો વેગ કેટલો આપેલો છે? પ્લેન જાય છે તો મિત્રો એક કામ કરું, હું નામ થોડાક વ્યવસ્થિત આપું છું. પ્લેન આ તરફ જાય છે, પ્લેનને હું જેટ તરીકે કહી દઉં, જેટ વિમાન એવું આપણે કહીએ. તો આ વેગ આપેલો છે જેટ વિમાનનો. જેટ વિમાન કઈ તરફ જાય તો કે આ તરફ જાય છે. એટલે હું અહીંયા લખી દઉં, સાંભળજો બરાબર, તો કે VJ લખી દઉં. VJ. ધુમાડો નીકળે છે, ધુમાડો કઈ તરફ જતો હોય તો કે પાછળ જતો હોય. તો આ તરફ માની લો કે હું ધુમાડો બતાવી દઉં. તો મિત્રો ધુમાડો એટલે એને કહેવાય સ્મોક. તો સ્મોક આ તરફ જાય છે. એટલે વેલોસિટી એટલે કે વેગ કોનો? તો કે ધુમાડાનો વેગ. એટલે ધુમાડાનો વેગ આ બાજુ છે. ધુમાડાનો વેગ. સાંભળજો મિત્રો, બરાબર સાંભળજો. હવે એની અંદર લખેલું છે ને એને હું વાંચું છું, સાંભળજો. અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાયુને બહાર કાઢે છે. કોની સાપેક્ષે? પ્લેનની સાપેક્ષે. અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધુમાડો બહાર કાઢે છે. કોની સાપેક્ષે? પ્લેનની સાપેક્ષે. શું બહાર કાઢે? તો કે ધુમાડો. એટલે ધુમાડાની ઝડપ એટલે સ્મોક ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે 1500 કિલોમીટર પ્રતિ કલાક. આવું કહેવા માંગુ છું. એટલે એને હકીકતમાં સ્મોકની ઝડપ નથી આપેલી. આમ ધુમાડો જાય છે એની ઝડપ નથી, સાપેક્ષ ઝડપ છે કે આની સાપેક્ષે આ પ્લેન આમ જાય છે તો એની સાપેક્ષે આટલા છે. જેમ થોડુંક સમજો, આગળની થિયરી ભણ્યા તેમાં વ્યક્તિ જાતો તો 5 થી, સાંભળજો, પણ જેવો આને આમ જોવે એટલે એ આપણને લાગતા હતા 1 થી. એટલે સાચી ઝડપ અને સાપેક્ષ ઝડપ અલગ હોય. આ છે સાપેક્ષ ઝડપ આપેલી છે અને આમ જે જાતી હોય એ કઈ ઝડપ છે? સાચી ઝડપ. હવે અંદર વાંચો, કરવાનું શું થાય છે? ઓકે, જમીન પર ઉભેલા કોઈ એક અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી હશે? જમીન પર ઉભેલો કોઈ વ્યક્તિની સાપેક્ષે, માની લો આ જમીન, બરાબર સાંભળજો, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. આ જમીન છે, એની ઉપર આ વ્યક્તિ ઉભેલો છે. વ્યક્તિની સાપેક્ષે, વ્યક્તિ એટલે હું પર્સન કહી દઉં, વ્યક્તિની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ, દહન ઉત્પાદન એટલે આ સ્મોક, વ્યક્તિની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ કેટલી હશે?
આ શોધવાનું છે. પી એટલે પર્સન એટલે આ વ્યક્તિની વાત કરું છું, એને ધ્યાનમાં રાખજો. પી એટલે આ વ્યક્તિ. હવે આ સિચ્યુએશન નાખીશું કે તમે અહીંયા આમ ઊભા છો, પ્લેન આમ જાય છે, પ્લેન આવી રીતે જાય છે 500 થી જાય છે. સાંભળજો, પ્લેન આવી રીતે 500 થી જાય છે, પાછળ ધુમાડો જાય છે, હું ઊભો એને જોઉં છું આવી રીતે આમ, તો મારી સાપેક્ષે પેલો ધુમાડો કેટલી ઝડપથી જતો હોય એ શોધવાનું છે. મારી સાપેક્ષે આ ધુમાડો આ તરફ કેટલી ઝડપથી જાય છે એને મારે શોધવાના છે. ક્લિયર? ચાલો, આ આપણે શોધવાના છે. એકદમ સીધું સાદું. બરાબર સાંભળજો. ઓકે મિત્રો, આ વ્યક્તિ કેવો છે? વ્યક્તિ કેવો તો કે વ્યક્તિ તો સ્થિર છે. હવે મારે આ જે છે આને મારે શોધવા છે, અથવા તો એને શું કીધું હતું કે વ્યક્તિની સાપેક્ષે આ શોધવા છે. તો બરાબર સાંભળજો, અને હું કઈ રીતે લખું જ નહીં, જોજો આન્સર એકદમ શાંતિથી સમજજો. આ વસ્તુને મારે લખવી તો આવું લખાય કે VSP, એટલે અહીંયા કૌંસમાં તમારે છે ને આની ઓળખ આપી દેવાની કે VSP કોણ છે? તો કે વ્યક્તિની સાપેક્ષે ધુમાડાની ઝડપ. પેલા આટલું કહી દેવાનું, નહીં સમજ નહીં પડે આ શું કહેવા માંગે છે. ક્લિયર? અહીંયા લખવું હોય તો શું લખાય? જેટ એટલે કે જેટ પ્લેનની સાપેક્ષે ધુમાડાની ઝડપ. આનો મતલબ આ છે. અને વી જેટ એટલે જેટ પ્લેનની ઝડપ. એ તો સમજાશે. ચાલો, હું આની વાત કરતો. VSP એટલે મિત્રો આને આવું ન લખાય. સાંભળજો, બરાબર જોજો. VSP એટલે VSG માઇનસ VPG. હવે ઇન્ટરેસ્ટિંગ ભાગ ચાલુ થયો. VSP એટલે શું થાય? VSP ને મારે શોધવા છે, તો મેં VSP નું સૂત્ર લખ્યું. એ VSP નું સૂત્ર મને આવું મળ્યું તો કે VSG માઇનસ VPG. થોડી વાર પહેલા જ કર્યા હતા કે સ્મોક નો જમીનની સાપેક્ષે અને વ્યક્તિનો વેગ એનો જમીનની સાપેક્ષે છૂટા પાડી દીધા. હવે આને સમજો, સાંભળજો બરાબર. ધુમાડાનો જમીનની સાપેક્ષે વેગ, એટલે મિત્રો આને તો VS લખાય. કેમ કે આ જે પદ છે, આ પદ છે એનું અલગથી અહીંયા લખું તો અહીંયા લખાય આવું VSG ઇઝ ઇક્વલ ટુ VS માઇનસ VG. તો VG ની કિંમત તો કેટલી છે? તો કે 0. જમીન તો સ્થિર છે. તો VSG ની જગ્યાએ શું લખાય? તો કે VS લખાય. એટલે મેં VSG ની જગ્યાએ લખા VS. હવે સાંભળજો, ખોટું નહીં સમજતા, બરાબર સમજો. માઇનસ વ્યક્તિનો જમીનની સાપેક્ષે વેગ. વ્યક્તિ મિત્રો, વ્યક્તિ તો ઓલરેડી સ્થિર છે. એટલે એની જવાબ કહેવાય 0. આવું કહેવા માંગુ છું. ક્લિયર? તો એનો મતલબ એવો થયો કે VSP ઇઝ ઇક્વલ ટુ VS. આવું સમજાવવાનું. ચાલો, હવે ધ્યાન આપો શું થાય છે. ઓકે, તમને એવી ખબર પડી ગઈ કે VSP એટલે VS એટલે ઇન શોર્ટ તમારે આ સમીકરણની અંદર VS ને શોધવાના. ઓકે, હવે ધ્યાન આપો. હવે આનો ઉપયોગ કરી નાખો. એનો ઉપયોગ શું કરે? બરાબર સાંભળજો. આ VS જે લખેલા છે VSJ, તો મિત્રો આને આવું ન લખાય. સાંભળજો બરાબર. VS માઇનસ VJ સૂત્રનો ઉપયોગ કર્યો. હમણાં આપણે આવી રીતે ન લખા VAB, તો આને શું લખાય? VA માઇનસ VB એઝ ઇટ ઇઝ એવો જ ઉપયોગ કર્યો. શું કામ આવો ઉપયોગ કર્યો? કેમ કે તમારો જવાબ આવે જો VS એને તો મારે શોધવા છે. સાંભળજો બરાબર. હવે આને સમજો. VSJ આપેલા છે, અહીંયા રહ્યા 1500. ક્લિયર? તો આની કિંમત મૂકો તો કે 1500. એકદમ ધ્યાન આપજો. અને આ VSJ એટલે સ્મોકની એટલે કે ધુમાડાની જેટ પ્લેનની સાપેક્ષે ઝડપ. ધુમાડાની મિત્રો, ધુમાડો કઈ તરફ જાય છે? આ તરફ જાય છે. આ બાજુની સંખ્યા નેગેટિવ, આ બાજુની સંખ્યા પોઝિટિવ, એટલે ધુમાડો આ તરફ છે, એટલે અહીંયા લેવાના માઇનસ. હવે આવો આગળ. ઇઝ ઇક્વલ ટુ VS ને તમારે શોધવા છે, માઇનસ VZ જેટ પ્લેન કઈ તરફ જાય છે? તો કે આ તરફ જાય છે. આ તરફ એટલે પ્લસ, એટલે આ કેટલા છે? 500. એટલે આ બાજુ લખી દો 500. પૂરી થઈ ગઈ વાત. ચાલો, VS માઇનસ 500 આ બાજુ હોય તો પ્લસ 500, એટલે માઇનસ 1500 પ્લસ 500 એટલે VS બરાબર ગયા માઇનસ 1000. એકમ તો કે એકમ શું છે? કિલોમીટર પ્રતિ કલાક. તો કે કિલોમીટર પ્રતિ કલાક આવી ગયો જવાબ.
મિત્રો આ એકદમ સરસ મજાનો જવાબ છે. કઈ રીતે? કે ધુમાડાની ઝડપ 1000 કિલોમીટર પ્રતિ કલાકની થઈ અને માઇનસ એવું બતાવે કે ધુમાડો આ તરફ છે. જો માઇનસ એટલે ધુમાડા માટે છે અને ધુમાડો કઈ તરફ છે? આ તરફ. અને સાચું જ છે. આપણું પ્લેન આ બાજુ જાય છે અને ધુમાડો આ બાજુ જાય છે. ક્લિયર? એટલે આવો જવાબ આવે. સમજાશે? એટલે ટૂંકમાં તમારે છે ને થોડું એવી હિન્ટ સ્વરૂપે એવું સમજવાનું કે જેને શોધવા છે એને છૂટા પાડીને લખી નાખો, તમને એની ઉપરથી કંઈક માહિતી મળશે. જે સાપેક્ષ આપેલા છે એને લખી નાખો એટલે તમને બધા ડેટા ઓટોમેટિક સેટ થઈ જશે. હવે હું વાત કરું ને સાંભળજો, થોડીક સમજતી આની અંદર. જો મિત્રો, વ્યક્તિ તો સ્થિર જ છે. સાંભળજો બરાબર, વ્યક્તિ સ્થિર જ છે. હવે આટલા કિસ્સાની વાત કરીએ તો પ્લેન આ બાજુ જાય છે અને ધુમાડો કઈ બાજુ જાય છે? આ બાજુ જાય છે. પ્લેન આ બાજુ જાય છે, ધુમાડો આ બાજુ જાય છે. અને જેવી તમે આની ગણતરી કરી એટલે તમને એવી ખબર પડી કે ધુમાડો આ તરફ કેટલાય જાય છે? 1000 થી. ક્લિયર? આવડશે? ઓકે, ચાલો આગળ જઈએ. બોર્ડ પરથી કોપી કરો. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. હવે એની પછીનો દાખલો કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર કરીએ છીએ આપણે 3.7. બરાબર ધ્યાન આપજો. એકદમ સહેલો દાખલો, એકદમ સમજવા જેવો દાખલો. સ્વાધ્યાય કરીએ 3.7. પાંચો રકમની અંદર શું કહે છે? 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો A અને B સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડે છે. શાંતિથી ફરીથી. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન A અને B. બે ટ્રેન છે, એક ટ્રેનનું નામ છે A, બીજી ટ્રેનનું નામ છે B. સમાંતર રેલવે ટ્રેક ઉપર દોડે છે એટલે આ ટ્રેન જે જાય છે એને સમાંતર જ બીજી ટ્રેન જાય છે. બંનેની ઝડપ કેટલી આપેલી છે? તો કે 72 કિલોમીટર પ્રતિ કલાક. બંનેની ઝડપ સમાન છે. VA is equal to VB. VA is equal to VB is equal to 72 કિલોમીટર પ્રતિ કલાક. આવું આપેલું છે. ટ્રેનની લંબાઈ આપેલી છે 400 મીટર. બંનેની લંબાઈ કેટલી છે? તો કે 400 મીટર. ઓકે, જે આપેલા છે લખી દીધા. ચાલો અંદર વાંચો, પછી આગળ શું કે છે હવે સાંભળજો. ઓકે, દોડી રહી છે ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે. આ કામનું છે. A ટ્રેન છે એ B ટ્રેન કરતા આગળ છે. એટલે મિત્રો, મેં આકૃતિ શું કામ નહોતી દોરી એનું કારણ જ આ છે. સાંભળજો બરાબર. આ પહેલો રેલવે ટ્રેક, આ બીજો રેલવે ટ્રેક. સમજો બરાબર. આ પહેલો રેલવે ટ્રેક, આ બીજો રેલવે ટ્રેક. A ટ્રેન એ B કરતા આગળ છે, આવું લખેલું છે. ફરીથી, હા આવું જ છે. હા, ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે એટલે એવું માની લ્યો કે ટ્રેન A અહીંયા છે. સાંભળજો, આ બધા ડબ્બા છે, વચ્ચે વાળા ડબ્બા છે. આ ટ્રેનના વ્હીલ છે. આ છે ટ્રેન A અને માની લો ટ્રેન A આગળ છે, ટ્રેન B પાછળ છે. એટલે એનો મતલબ આ ટ્રેન B છે. આ વચ્ચેના ડબ્બા લઈ લેજો, એવું માની લેજો. આ ટ્રેન B છે, આવું કે છે. હવે 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 સાંભળજો કે ભાઈ આ છે એ આ તરફ કેટલા વેગથી? તો કે VB વેગથી ગતિ કરે છે. આ પણ આ તરફ કેટલા વેગથી ગતિ કરે છે? તો કે VA વેગથી ગતિ કરે છે. પણ બંને જાય છે તો 72 થી નથી. એટલે આ પણ 72 કિલોમીટર કલાકથી આમ જાય છે, આ પણ 72 કિલોમીટર પ્રતિ કલાકથી આમ જાય છે. ક્લિયર? હવે મારો સવાલ સાંભળો તો. પહેલા ખાલી લોજિકલ જવાબ હતો કે આ ટ્રેન આ બાજુ 72 થી જાય છે, આ ટ્રેન આ બાજુ 72 થી જાય છે. શું આ ટ્રેનને ક્રોસ કરી શકે? શું આ ટ્રેનને ક્રોસ કરી શકે? હા કે ના? ખાલી આટલો જવાબ. જલ્દી. ના. કેમ? આ કેટલાથી જાય છે? 72 થી. આ કેટલા જાય છે? 72 થી. આ ઓલરેડી પાછળ છે તો જેમ છે એમ નામ જ જયા કરશે. આમ નામ જ છે. માની લો કે આ પહેલી ટ્રેન, આ બીજી ટ્રેન, તો એ બંને ટ્રેન આમ જ જયા કરશે. કોઈ દિવસ આ ટ્રેન અહીંયા સુધી પહોંચી શકે નહીં. સમજાય છે? ઓકે, આ ડેટા આપણને અંદર આપેલા હતા. હવે કરવાનું શું થાય છે એને સમજી લો. ઓકે, જાય છે. હવે સાંભળજો. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે. હવે સાંભળો, બી ટ્રેનનો કોઈ ડ્રાઈવર છે, એને A ટ્રેનને ઓવરટેક કરવી છે, એટલે કે આને ક્રોસ કરી દેવા. તો મિત્રો એક વસ્તુ સાંભળજો, જો તમારે આ ટ્રેનને આને ઓવરટેક કરવા હોય તો આની ઝડપ વધારવી પડે. જો આ 75 થી જાય છે તો એને વધારીને કદાચ વધારીને 80 કરવા પડે, 90 કરવા પડે, તો આને ક્રોસ કરી દે. તો
તો એની માટે એ શું કરે છે નહીં જોજો, એની માટે આ ડ્રાઈવર શું કરે ને એને સમજજો. ઓવરટેક કરવાનું વિચારે છે, એને ઓવરટેક કરવાનો વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરની જેટલી પ્રવેગિત કરે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. આ જે ટ્રેન છે, આ બી ટ્રેન છે, એને પ્રવેગિત કરે છે. કેટલી એનો પ્રવેગ આપેલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી શું કરે છે? પ્રવેગિત કરે છે, કે જેથી આ ટ્રેન આને ઓવરટેક કરી શકે. ક્લિયર? ચાલો જાવ આગળ. પાછા શું કે છે? જો 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય, જેને આટલો પ્રવેગ આવો ટ્રેનને આપો, એટલે 50 સેકન્ડ બાદ લખી દો ટી બરાબર 50 સેકન્ડ બાદ ટ્રેન બી એ ટ્રેનની આગળ થઈ જાય છે. ટ્રેન બી એ ટ્રેન એ ની આગળ થઈ જાય છે. 50 સેકન્ડ બાદ શું થયું કે એને જેવો પ્રવેગ આપ્યો એટલે આ ટ્રેન આગળ થઈ ગઈ, આ ટ્રેન આગળ થઈ ગઈ, એટલે ટૂંકમાં ક્રોસ થઈ ગયા. મિત્રો પ્રવેગ આપે એનો મતલબ કે એને એક્સિલરેટર દબાવ્યું, લીવર છે એને દબાવ્યું, એને જેવા પ્રેસ કર્યા એટલે આ ટ્રેનની ઝડપ વધી. આવી ચાલો હવે અંદર જાઓ. પાછા શું કહે છે? આગળ થઈ જાય છે તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર. મિત્રો પ્રારંભિક અંતર એટલે કે આની ઝડપ જ્યારે 72 હતી, આની ઝડપ જ્યારે 72 હતી ત્યારે આ બે વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? શરૂઆતમાં બે વચ્ચેનું કેટલું ડિસ્ટન્સ છે એ શોધવાનું છે. તમારે આ ડિસ્ટન્સ શોધવાનું છે. આ તો આપણે શું શોધવાનું છે? બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર આપણે આને શોધવાના છે. બે ટ્રેન વચ્ચેનું કયું અંતર શોધવાનું છે? પ્રારંભિક અંતર. ક્લિયર? ઓકે. હવે મિત્રો દાખલો ગણું ને એને બરાબર સમજો. તમને અહીંયા ડેટા આપી દીધા છે VA VB 72 કિલોમીટર પ્રતિ કલાક એટલે આ તરફ છે. પ્રવેગ આપી દીધો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય છે 50 સેકન્ડ બાદની પણ કંઈક વાત કરી છે કે 50 સેકન્ડ બાદ આ ટ્રેન આને ક્રોસ કરી જાય છે. શોધવાનું હોય છે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. એક વસ્તુ પહેલા સાદુરૂપ આપી દઈએ. મિત્રો 72 આપેલા છે, કિલોમીટર પ્રતિ કલાકની અંદર છે. તમારે બે ટ્રેન વચ્ચેનું અંતર શોધવાનું છે તો અંતર શેમાં આવશે? મીટરમાં લઈ લઉં. કેમ કે આ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં આપેલા છે ને, તો આને હું ચેન્જ કરી નાખું, ઠીક છે? તો 72 કિલોમીટરની જગ્યાએ મીટરમાં એટલે 1000 છેદમાં કલાક એટલે 3600. કિલોમીટરની જગ્યાએ શુંમાં થઈ ગયા? મીટરમાં 1000. 1 કલાકની અંદર કેટલી સેકન્ડ? તો કે 3600 સેકન્ડ એટલે આ સેકન્ડ. ચાલો આનો કરે કેન્સલ, આ થઈ ગયા કેન્સલ. ચાલો 9 8 72 એટલે 9 8 9 72, 9 4 36. સમજ પડે છે? ચાલો આને કેન્સલ કરી નાખો. 9 9 કેન્સલ. આ બાજુ થઈ ગયા 80 એટલે આ બાજુ કેટલા થઈ જાય? 80 એટલે 42. ક્લિયર? 42 80. ઓકે. તો સોરી 80 ભાગ્યા 4 છે ને, 4 2 એટલે અહીંયા 20 થશે. સોરી 20. 80 ભાગ્યા 4 એટલે 4 2. ખબર પડી? ચાલો 20 એટલે 20 એકમ જોવો તો કે મીટર પર સેકન્ડ એટલે VA અને VB નો વેગ કેટલો છે? તો કે 20 મીટર પર સેકન્ડ. પહેલા તમને આટલી ખબર પડી. ઓકે. હવે દાખલો ગણીએ, બરાબર ધ્યાન આપજો. મિત્રો આગળનું થોડુંક સાફ કરી નાખો, અહીંયા વ્યવસ્થિત સમાઈ જાય. ઠીક? ચાલો બોર્ડ પરથી કોપી કરો. ચાલો એકદમ ક્લિયર છે. મિત્રો આ ભાગ સાફ કરી નાખું છું. જોજો બરાબર એકદમ સીધો દાખલો છે. ખાલી સમીકરણ મૂકો એને સમજજો. ઓકે. અહીંયા જોજો તમને વેગ મળી ગયો છે 20 મીટર પર સેકન્ડનો. હવે બરાબર સાંભળો, તમારી પાસે સમયની વાત છે, સાંભળજો બરાબર. સમય છે, બંને વચ્ચેનું અંતર શોધવું છે, ઉપરાંત તમને પ્રવેગ આપેલો છે, વેગની વાત છે,
આ પ્રારંભિક વેગ છે, આ બે આવી રીતે જાય છે. શરૂઆતની અંદર બે 72 થી જાય છે, એટલે કે 20 મીટર પર સેકન્ડ થી જાય છે, એટલે શરૂઆતનો પ્રારંભનો વેગ છે બેયનો. તો મિત્રો એક વાત સમજો, તમારી પાસે આ વેગની કિંમત છે, એટલે કે પ્રારંભિક વેગ છે, બંને પ્રારંભમાં આટલાથી જાય છે. તમારી પાસે સમયની કિંમતની કંઈક વાત છે, તમારી પાસે પ્રવેગની કંઈક વાત છે, અને તમારી પાસે અંતરની વાત છે. તો આ ચારેય ડેટા પરથી સમીકરણ કયું લેવાય? અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે, એમાં આ સમીકરણ લેવાય d = v0t + 1/2 at². બોલો આ ચાલે? જો પહેલી વાત, v = v0 + at નહીં ચાલે, કેમ કે મારે અંતરને શોધવા છે અને અંતર આની અંદર છે જ નહીં. ત્રીજું સમીકરણ લઉં કે v² - v0² = 2ad. ઓકે, તો તમારા મનની અંદર પ્રશ્ન થાય, સર એમાં d તો છે જ છે, પણ મિત્રો આની અંદર સમયની કઈ વાત નથી, અને સમય તો ઓલરેડી આપી દીધો છે કે 50 સેકન્ડે ક્રોસ કરે છે, તો આ પણ ચાલે નહીં. હવે આની અંદર જો બધું છે, અંતર છે, વેગ છે, પ્રવેગ છે અને સમય પણ છે, એટલે આ સમીકરણનો ઉપયોગ કરશું અને આપણે જવાબ લઈશું. ચાલો કરીએ. હવે લખી જોજો. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી ચાલો સમીકરણ લખાવી દો. તો કે d = v0t + 1/2 at². હવે મિત્રો બરાબર સાંભળજો, કઈ ભૂલ નહીં કરતા. મિત્રો આ બંને ગતિ કરે છે, પણ આ સાપેક્ષ ગતિની વાત છે. જો બંને ગતિ કરે છે, તો મિત્રો અહીંયા તમારે જે v0 છે એ લખવા પડે, સાપેક્ષ લખવા પડે, અહીંયા સાપેક્ષ વેગ લખવો પડે. આ સમજજો, અહીંયા પ્રવેગ છે તો એને સાપેક્ષ પ્રવેગ લખવો પડે, સાપેક્ષ પ્રવેગ. ડાયરેક્ટ તમે અહીંયા v0 ની જગ્યાએ ન તો va લખી શકો, ન તો vb લખી શકો, ન va લખી શકો, ન vb લખી શકો, તમારે સાપેક્ષ વેગ લખવો પડે. અહીંયા ડાયરેક્ટ ન પ્રવેગ લખાય b નો, કે અહીંયા ડાયરેક્ટ ન પ્રવેગ લખાય a નો, કેમ કે બંને એક સાથે ગતિ કરે છે, તો તમારે સાપેક્ષ લખવા પડે. તો સર આ સાપેક્ષ કેવી રીતે મળે? આરામથી મળે. જોજો, સાંભળજો, આરામથી સમજજો. જોજો, અહીંયા લખી દો d, અહીંયા લખી દો v0, એટલે v0, સાંભળજો, v0 પ્રારંભિક વેગ, ab એટલે આને શું કહી દીધું? આવી રીતે લખું તો a નો b ની સાપેક્ષે પ્રારંભિક વેગ, a નો b ની સાપેક્ષે પ્રારંભિક વેગ, આવી રીતે. હવે જોજો પ્લસ જોજો +1/2 a. મિત્રો અહીંયા હું છે ને આવી રીતે લખવાને સમજો, આવી રીતે લખાય. b નો a ની સાપેક્ષે પ્રવેગ, તો મિત્રો અહીંયા તમારે આવું જ લખવું હોય તો લખી શકો છો. અહીંયા જોજો ba લખી દો, કેમ કે બંને જગ્યાએ એક સરખા રહે. તો અહીંયા શું લખાય? આનો મતલબ શું? તો કે b નો a ની સાપેક્ષે વેગ, b નો a ની સાપેક્ષે પ્રવેગ. હવે તમને એવું થાય કે સર તમે આવું કેમ લખ્યું? કારણ એક જ છે, vb ની કિંમત આપેલી છે, સોરી ab ની કિંમત આપેલી છે. જો ab ની કિંમત આપેલી છે. હવે આનો મતલબ શું થાય એને સમજો, આનો મતલબ શું થાય એને સમજો. આ t લખવાના રહી ગયા છે, આ સાપેક્ષ પ્રવેગ લખી દીધો, at², 1/2 at², સાપેક્ષ પ્રવેગ, સાપેક્ષ વેગ. હવે થોડું સમજીએ, આની કિંમત સમજો તો v0 પ્રારંભિક વેગ કોની સાપેક્ષે? કોનો? તો કે b નો a ની સાપેક્ષે. કયો? તો કે પ્રારંભિક. મિત્રો પ્રારંભમાં બંને આમ જાય છે, સાંભળજો, બંને આમ જાય છે. કેટલાથી જાય છે? તો કે 20 થી, અથવા તો 72 થી. 20 થી જાય છે બંને આમ. મિત્રો બંને એક જ દિશામાં આમ જતા હોય તો કેટલા કહેવાય? 0. બંને એક જ દિશામાં છે ને, હમણાં થોડીક વાર પહેલા જ ન કીધું? વિરુદ્ધ દિશામાં જાય તો સરવાળો કરવાનો, એક જ દિશામાં જાય તો બાદબાકી કરવાની. આ પણ 20 થી, આ પણ 20 થી, 20 - 20 0. આ ટ્રેન 20 થી આમ જતી હોય, આ ટ્રેન 20 થી આમ આવતી હોય તો 40 થી જાય. આપણે અહીંયા ઓલું ઉદાહરણ સમજાતા, પણ અહીંયા તો બંને ટ્રેન આમ જાય છે. કેટલાથી? 20 થી. તો 20 - 20 એક જ દિશામાં એટલે બાદબાકી, એટલે 0. એનો મતલબ આની કિંમત 0. આને સમજો, આ પદ લખવી જોજો, a b a. તો આને આવું લખાય, માઇનસ, બોલો આવું લખાય, અહીંયા a કેપિટલ કરી દઉં એટલે સરળતા રહે, a કેપિટલ કરી દઉં. ચાલો હવે જુઓ, આને બોલો આવું લખાય, b નો પ્રવેગ માઇનસ a નો પ્રવેગ, b નો પ્રવેગ માઇનસ a નો પ્રવેગ. હવે આને સમજો,
જોજો બી નો પ્રવેગ તો કે 1, એ નો પ્રવેગ મિત્રો એનો કઈ પ્રવેગ ની એને વાત જ નથી કરી, એનો વધે છે ઘટે છે કાંઈ નહીં, એનો મતલબ ઈ જેમ જાય છે એમ જ જાય, એટલે એનો મતલબ એનો પ્રવેગ કાંઈ છે જ નહીં, એટલે ઈ 0. તો હકીકતમાં શું થયા એ બી એ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હકીકતમાં એ બી એ જે છે એની કિંમત કેટલી છે 1. આવી ગયો જવાબ, બધી વાત પૂરી થઈ ગઈ. જો આ ડી ને શોધવા છે, આની કિંમત કેટલી તો કે 0. અહીંયા આ જે ટી છે એને લખી દો ટી પ્લસ આ 1/2 બેઠા એ બી એ એની કિંમત 1. આ કોણ છે ટી સ્ક્વેર, ટી ની કિંમત કેટલી છે 50, તો અહીંયા લખી દેજો 50 નો સ્ક્વેર. અહીંયા જે તમારે ટી ની કિંમત જો લખવી હોય તો ખાલી ફોર્માલિટી માટે લખીએ, અહીંયા લખી દીધા 50. પતી ગયું, ડી નો જવાબ આવી ગયો. તો કે ડી ઇઝ ઇક્વલ ટુ 0 ના ગુણાકારમાં કાંઈ પણ 0 ગયા, આ 1/2 બેઠા 50 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 અને પાછળ બે બીજા 0 લગાવી દો. ક્લિયર? 2500 ના અડધા કેટલા થશે તો કે 1250. તો કે ડી અહીંયા જ લખી દઉં, એટલે ડી ઇઝ ઇક્વલ ટુ 1250 મીટર. પતી ગયું, કેમ કે આપણે ફેરવી નાખ્યા હતા મીટર પર સેકન્ડ ની અંદર. ક્લિયર છે? પાક્કું? બસ ખાલી મિત્રો આ સમજવાનું છે. આવડશે? ચાલો આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર છે મિત્રો. હવે આપણે ગણીએ આજનો છેલ્લો દાખલો. બરાબર ધ્યાન આપજો. આજનો છેલ્લો દાખલો ગણીએ. એકદમ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, પણ સમજીએ બરાબર. મિત્રો આ દાખલાની પ્રેક્ટિસ કરજો, આ દાખલાને સમજજો, કેમ કે આ દાખલા સમજતા થોડો ટાઈમ લાગશે અને તમારે આનું રિવિઝન પણ કરવું પડશે. ચાલો ઓકે, હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 3.8. એકદમ અગત્યનો દાખલો છે 3.8. બરાબર ધ્યાન આપજો. ચાલો ભણીએ શું છે 3.8 ની અંદર, બરાબર સમજીએ. બરાબર ધ્યાન આપો રકમની અંદર. એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. એક કાર છે એ દ્વિમાર્ગી રસ્તો, બે માર્ગ તરફનો રસ્તો છે, એની પર 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. કેટલાથી? 36 થી. બરાબર ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. માની લો કે આ રસ્તો છે, આ રસ્તો છે, એની ઉપર કોઈ એક કાર કહી દો. માની લો કે આ કાર છે, આ કારને હું નામ એ આપી દઉં. કેટલી ઝડપથી જાય છે તો કે 36 કિલોમીટર પ્રતિ કલાક. એટલે એ આ તરફ જાય છે. માની લો કે કોઈ પણ બાજુ બતાવી શકું, મેં આ બાજુ બતાવ્યા છે, એટલે આને અહીંયા VA બરાબર કહી દઉં તો કે 36 કિલોમીટર પ્રતિ કલાક આવી વાત કરેલી છે. એટલે આ કાર આ તરફ જાય છે. આગળ જાઓ શું કે છે? 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. હવે સાંભળજો, એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. મિત્રો સેન્ટેન્સ ફરીથી વાંચું, બરાબર સાંભળજો શું કે છે અને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. ફરીથી વાંચું છું, જોજો. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સમાન ઝડપથી, એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે એક કાર આમ જાય છે, બીજી કાર આમ જાય છે. વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની, એટલે એક કાર આમ 54 થી જાય છે, બીજી આમ 54 થી આવે છે. 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કાર બી અને સી એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો એનો મતલબ એવો થઈ ગયો, માની લો કે અહીંયા છે કાર બી, અહીંયા છે કાર બી અને માની લો અહીંયા છે કાર સી. વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે એ બંને આમ જાય છે. એટલે એક જાય છે આ તરફ અને બીજી કાર જાય છે આ તરફ. બરાબર સાંભળજો, એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. હવે આની ઝડપ આપેલી છે 54, એટલે કે VB બરાબર 54 કિલોમીટર પર કલાક આપેલી છે. આની પણ આપેલી છે VC બરાબર 54 કિલોમીટર પર કલાક. આ ડેટા અંદર એને આપેલા છે. હવે અંદર જુઓ,
કોઈ એક ક્ષણે AB અને AC વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે. કોઈ એક ક્ષણે કોઈ એક સમયે AB અને AC બંને વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે. 1 કિલોમીટર છે. કોઈ એક સમયે બે વચ્ચેનું અંતર કેટલું છે? AB નું કામ કહો, AB વચ્ચેનું અંતર કહો, AC વચ્ચેનું અંતર કહો, એ 1 કિલોમીટર છે. એને કહી દીધું છે એવું. વાંચો આગળ. આ ક્ષણે કાર B નો ડ્રાઈવર કાર C એને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. આમ જાય છે, આ બંને આમ જાય છે. મનની અંદર વિચાર આવ્યો, બી ડ્રાઈવરના અંદર વિચાર આવે છે કે C છે ને ઈ આમ એને ક્રોસ કરે ને ઈ પહેલા હું ક્રોસ કરી નાખું. C આને ક્રોસ કરે એ પહેલા હું કરી નાખું, આમ કરીને ક્રોસ કરી નાખું. બરાબર? ઓકે. ક્રોસ કરવાનું વિચારે છે તો શું કરે છે? વિચારે છે તો અકસ્માત નિવારણ માટે કાર B નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? સવાલ આવો છે. અકસ્માત નિવારણ માટે કાર B નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? બરાબર ધ્યાન આપજો. ચલો એકવાર હું ચેક કરી લઉં. ચાલો મિત્રો ક્લિયર છે. હવે જોજો જવાબમાં આપણે શું કરવું છે એને સાંભળજો. આન્સર લખીએ એકદમ શાંતિથી. પહેલા હું રકમ યાદ કરાવી દઉં. એક કાર છે આ બધ જાય છે 36 કિલોમીટર પ્રતિ કલાકથી જાય છે. બી અને સી કાર વિરુદ્ધ દિશામાં જાય છે. બીના મનમાં એવો વિચાર આવે છે કે સી એને આમ ક્રોસ કરે એ પહેલા હું ક્રોસ કરી નાખું. તો એની માટે બી પાસે ઓછામાં ઓછો કેટલો પ્રવેગ હોવો જોઈએ? બી ને કેવું કેટલું લીવર દબાવવું જોઈએ કે ઝડપથી આને ક્રોસ કરી નાખે, એને ક્રોસ કરી નાખે. ક્લિયર? હવે મારી વાત સાંભળો મિત્રો. બી ને એને ક્રોસ કરવા હોય તો પેલા એક વસ્તુ આપણે શોધવી પડે. શું શોધવું પડે? બરાબર સાંભળજો કે બી ને એને ક્રોસ કરવા છે તો હું પેલા શું શોધી નાખીશ ખબર? કે સી છે ઈ એને કેટલા સમયમાં ક્રોસ કરી નાખે છે. લોજિક સાંભળજો બરાબર, આ સમજવા જેવું છે. આને ક્રોસ કરવા છે પણ કોની કરતા પહેલા? આની કરતા પહેલા. એનો મતલબ એવો થયો કે જો આ સી આ એને 12 સેકન્ડની અંદર ક્રોસ કરે ને, સી આ એને આમ 12 સેકન્ડમાં ક્રોસ કરે ને તો બી ને 12 માં નહીં 11 માં કરી નાખવા પડે. તો આ આને કરે એની કરતા પહેલા આ થઈ જાય. ક્લિયર? તો પહેલા મારે શું શોધવું પડે કે સી છે ઈ એને કેટલી સેકન્ડમાં ક્રોસ કરી શકે? સમજ પડે કે સી છે ઈ એને કેટલી સેકન્ડમાં કેટલા સમયમાં ક્રોસ કરી શકે? તો હું પહેલા ઈ શોધી નાખું. તો હું લખવી જોજો કાર સી એને ક્રોસ કરવા માટે લાગતો સમય. મિત્રો આરામથી સમજજો કઈ રીતે આ સમય નીકળાય. બરાબર જોજો. તમને ખબર છે આપણે આવું સૂત્ર લખી શકીએ, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. બોલાવું લખાય. હવે ઝડપ કઈ લેવાની, અંતર કયું લેવાનું, સમય કઈ લેવાનું, બરાબર સાંભળો મિત્રો. આપણે સમય તો શોધવા છે. સમય શોધવા તો સમયને સૂત્રનો કરતા બનાવો. સમય બરાબર અંતર છેદમાં ઝડપ. હવે જોજો, હવે બરાબર ધ્યાન આપજો. અંતર એટલે તો કે અહીંથી અહીંયા વચ્ચેનું 1 કિલોમીટર. મિત્રો આ 1 કિલોમીટર એટલે 1000 મીટર. એકમ ચેન્જ કરી નાખ્યા છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો અંતર થઈ ગયું 1000 મીટર. હવે બરાબર ધ્યાન આપજો. ઝડપ મિત્રો સાંભળો, તમારે આને ક્રોસ કરવા છે એટલે મિત્રો આ તો સાપેક્ષ વેગ કહેવાય. એક આ બાજુ જાય છે, એક આ બાજુ જાય છે. તો હકીકતમાં અહીંયા ઝડપ લખવી પડે, ઝડપ લખવી પડે પણ સાપેક્ષ. એટલે હું અહીંયા લખીશ VCA. શું? તો કે સી નો એની સાપેક્ષે વેગ. સી આમ જાય છે તો સી નો વેગ કોની સાપેક્ષે? એની સાપેક્ષે. એટલે અહીં ઝડપ લખવી પડે એટલે અહીં ન લખાય VC, ન લખાય VA, પણ હું લખીશ VCA. કોની ઝડપ? તો કે સી ની ઝડપ. એમ ક્લિયર? હવે કરવું જોજો. સમય આ તો હતા 1000.
હવે VCA એટલે મિત્રો આને એવું લખાય VC માઇનસ VA, બોલો આવું લખાય VC માઇનસ VA સૂત્ર પરથી VC ની કિંમત તો કે 54, VA ની કિંમત તો કે 36, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કિલોમીટર પર કલાકમાં છે, કિલોમીટર પર કલાકમાં તો એક કામ કરીએ હું પહેલા છે ને અહીંયા હું અલગથી બસ અહીંયા અલગથી VA અને VC ને કન્વર્ટ કરી દઉં. VA બરાબર કેટલા છે તો કે 36 કિલોમીટર પર કલાક આપેલા છે, તો આ બાજુના 36 એમ નામ, કિલોમીટર ને મીટરમાં ફેરવો એટલે 1000, ઈ થઈ ગયા મીટરમાં, અને કલાકના 3600 ઈ થઈ ગયા સેકન્ડમાં, મીટર પર સેકન્ડ. આને કરી નાખો કેન્સલ. ક્લિયર? આ 36 ગયા તો એનો મતલબ આવી ગયા 10 મીટર પર સેકન્ડ VA. ચલો આ આવી ગયા VA, આ આવી ગયા. VC ને કરી નાખો એવી રીતે, VC અહીંયા કરી નાખું, આ 54 કિલોમીટર ને મીટરમાં ફેરવી નાખા એટલે 1000 મીટર, છેદમાં આવી જાઓ, કલાકની 3600 સેકન્ડ. ચાલો કરો કેન્સલ. આ ગયા કેટલા થશે? 9 4 36, બરાબર છે? 9 6 54, તો 9 9 કેન્સલ. ચાલો આ થયા અહીંયા 60, 10 6 60, 15 ચોક 60, એટલે આ ગયા, એટલે ટોટલ ફાઇનલી આવ્યા 15. ન ખબર પડે તો કેલ્સી ની અંદર ગણતરી કરો તો વાંધો નથી. એટલે VC નો જવાબ આવ્યો 15 મીટર પર સેકન્ડ. એટલે VC થયા 15, VA થયા 10, એ કિંમત મૂકવાની અંદર તો 1000 બેઠા. હવે બરાબર સમજો VC મિત્રો, VC એટલે આ VC ની કિંમત 15, VC કઈ તરફ જાય છે? આ તરફ જાય છે. સાપેક્ષ વેગ માઇનસ આ તરફ, એટલે આને લખવો પડે માઇનસ કેટલા છે 15, તો -15, આ વચ્ચેના માઇનસ બેઠા. VA ની કિંમત 10, એ કઈ તરફ છે? આ તરફ એટલે પ્લસ, એટલે અહીંયા લખવા પડે 10. જો અહીંયા ભૂલ ન થવી જોઈએ. સાપેક્ષ વેગ કયો એટલે નિશાની ધ્યાનમાં લેવાની. ચાલો આની ગણતરી કરી નાખો. આની ગણતરી અહીંયા સાઈડ પર કરી દઉં તો સમય ઇઝ ઇક્વલ ટુ 1000 બેઠા છેદમાં, ઓકે, 15 10 તો કે 25, તો અહીંયા લખી દો 25. ક્લિયર છે? પણ આગળ ક્યાં માઇનસ 25 ચોક 100, ઉપરના 0 બેઠા, તો કે સમય બરાબર 40 સેકન્ડ. તમને એમ થાય મિત્રો આ તો માઇનસમાં આવ્યા. મિત્રો સમય તો માઇનસમાં ન હોય, મારે મૂલ્ય લખવું પડે, એટલે સમય બરાબર 40 સેકન્ડ. આવું કહેવામાં આવશે. સમજાય છે? હવે મિત્રો સાંભળો, એક થોડુંક સમજજો, લોજિક સમજજો. અહીંયા મેં VCA લખ્યા, એની જગ્યાએ હું આમ લખે A નો C ની સાપેક્ષે વેગ, તો અહીંયા થાત VA માઇનસ VC, તો જો તમે કરે ને તો આ પ્લસ થઈ જાત. સમજાય છે? એટલે જે કાંઈ પણ કરો પણ સમય માઇનસમાં ન હોય એટલે હું મૂલ્ય સ્વરૂપે લઉં, એટલે મેં 40 લેવા દીધા. ક્લિયર? આનો મતલબ એવો થયો કે C ને A સુધી પહોંચવા માટે 40 સેકન્ડ લાગે. એટલે મિનિમમ સાંભળજો, મિનિમમ આ ભાઈ અહીંયા 40 સેકન્ડ કરતા પહેલા પહોંચી જવો જોઈએ. માની લ્યો કે 39.9 પહોંચે તોય ચાલે. 40 કરતા આ ભાઈને અહીંયા પહોંચતા 40 સેકન્ડ લાગે, તો એનો મતલબ આ ભાઈને અહીંયા 40 સેકન્ડ કરતા પહેલા પહોંચી જવું પડે. ક્લિયર? આ ભાઈને અહીંયા 40 સેકન્ડ કરતા પહેલા પહોંચી જવું પડે. આ સેન્ટેન્સ સાંભળજો બરાબર. આને અહીંયા 40 સેકન્ડ કરતા પહેલા પહોંચી જવું પડે. હવે સાંભળો બરાબર સાંભળજો. હવે હું કરું નહીં જોજો. અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર કેટલું? તો કે 1 કિલોમીટર. એટલે D છે, અંતર છે 1 કિલોમીટર, એટલે કે 1000 મીટર. સાંભળજો છે, ઓકે. અહીંયાથી અહીંયા જાય છે, તો હું દાખલા તરીકે B નો વેગ લખું એની સાપેક્ષે, તો આવું લખાય VBA, B નો એની સાપેક્ષે વેગ. હવે મારે આના દ્વારા આને ઓવરટેક કરવા છે, એટલે મારે આગળ નીકળવું છે, તો B નો એની સાપેક્ષે વેગ એટલે VBA લખું. સાંભળજો બરાબર, VBA, તો આને લખાય VB માઇનસ VA, બોલાવું લખાય. તો અહીંયા બરાબર જોજો, VB એટલે 54 નો જવાબ છે 15, અને કઈ તરફ? આ તરફ, એટલે પ્લસ, એટલે અહીંયા થયા 15.
માઇનસ VA એટલે આ એટલે 36 એટલે આ એટલે આ તરફ એટલે 10. તો આ થયો જવાબ 5 મીટર પર સેકન્ડ. VBA તમને B નો એની સાપેક્ષે વેગ મળી ગયો. હવે સાંભળો, વેગ છે, અંતર છે અને સમય પણ છે કે ઓછામાં ઓછી 40 સેકન્ડ કરતા પહેલા એને પહોંચી જવું પડે. 40 કરતા એટલે આને રેફરન્સ તરીકે લઈ લો. 40 એટલે સમય છે, વેગ છે, અંતર છે તો પ્રવેગ મળે. એવું સમીકરણ ગોતો કે જેની અંદર સમય આવવા પડે, વેગ આવવા પડે, અંતર આવવા પડે અને પ્રવેગ આવવા પડે. આવું તો એક જ સમીકરણ. કયું? તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ચાલો આ બધા અંદર આવે. કયું સમીકરણ? તો કે D = V0t + 1/2 AT². પણ V0 એટલે કયા વેગ લેવાના? સાપેક્ષ વેગ. અહીંયા રહ્યા આ. એટલે હકીકતમાં D ના D બેઠા. V0 એટલે સાપેક્ષ વેગ કયા? તો કે VBA, T ના T બેઠા, 1/2 A સાપેક્ષ પ્રવેગ. BA ના સ્વરૂપમાં લખ્યું તો ABAT². જવાબ મિત્રો આવી ગયો છે. ખાલી જોવામાં ઓકવર્ડ લાગતું હોય તો સાંભળજો. D ની કિંમત તો કે છે અહીંયા રહી. VBA ની કિંમત અહીંયા રહી. T ની કિંમત તો કે હું 40 રેફરન્સ તરીકે લઉં છું એટલે એ 40 લઈ લીધા. T ની કિંમત છે અને આને મારે શોધવાના છે. હવે તમને એમ થાય સર આપણે તો B નો પ્રવેગ શોધવાનો છે ને, કાર B નો લઘુત્તમ પ્રવેગ એટલે તમારે તો AB શોધવાના હતા. અને સર અહીંયા તો ABA લખેલા છે. કાંઈ વાંધો નહીં. આ ABA નો મતલબ ABA, આનો મતલબ તો કે AB માઇનસ AA. મિત્રો કાર A નો પ્રવેગ ની તો કોઈ વાત નથી. કાર A તો જેમ જાય તેમ જ જાય છે. પ્રવેગ તો આની વાત છે. તો આનો પ્રવેગ કેટલો? 0. એટલે આની કિંમત 0. ABA = AB AB બેઠા માઇનસ AA ની કિંમત 0. તો હકીકતમાં તો ABA = AB આટલું જ થાય. તો એનો મતલબ આ AB જ અહીંયા ખાલી આવે. તો સમીકરણ શું બન્યું? તો કે D = VBA × T + 1/2 આની કિંમત તો કે AB × T². ખાલી સાદુરૂપ આપીએ. 1000 = VBA 5, T ની કિંમત 40 + 1/2 AB ને શોધવાના. T² એટલે 40, T² એટલે 40 નો વર્ગ. સાદુરૂપ આપીએ. 1000 4 5 20 એટલે 200 પ્લસ 200 આ બાજુ જાય તો માઇનસ 200 એટલે 800. થોડુંક ડાયરેક્ટ કરીએ. 800 આ બાજુ 1/2 આ બાજુ AB 4 નો વર્ગ 16 00 એટલે 1600 1600 ના અડધા તો કે 800 અને 800 અહીંયાથી કેન્સલ કેમ કે 800 ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં એટલે 800 કેન્સલ. તો AB ની કિંમત કેટલી આવી? તો કે 1 A એટલે પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ શું થયો ખબર મિત્રો? B નો પ્રવેગ ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો કે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓછામાં ઓછો 1 હોવો જોઈએ. મિત્રો હવે મારી વાત સાંભળજો, એકદમ સમજવાનો પ્રયત્ન કરજો. હકીકતમાં તો મેં અહીંયા 40 લખ્યા છે. હું અહીંયા 40 ન લખી શકું. મારે 40 કરતા ઓછા લખવા પડે. 40 કરતા ઓછા લખવા પડે તો જે પ્રવેગ આવે એ સાચો કહેવાય. પણ અહીંયા 40 લખેલા છે અને એ લખ્યું હતું કે લઘુત્તમ. એટલે આનો મતલબ કે હું ઓછામાં ઓછી 40 સેકન્ડ લઉં તો આ ભાઈ અહીંયા પહોંચી જાય. એનો મતલબ લઘુત્તમ પ્રવેગ કેટલો લેવો પડે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો તો ઓછામાં ઓછો લેવો પડે. અને આમ જોવા જાવ તો આની કરતા થોડોક વધારે લ્યો, તો આને ઓવરટેક કરે એની કરતા પહેલા ઓવરટેક કરી જાય. એટલે અહીંયા લખી જોજો. આમ કાર B નો પ્રવેગ ઓછામાં ઓછો લખી જોજો. ઓછામાં ઓછો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતા વધારે હોવો જોઈએ. આની કરતા પણ થોડોક તો વધારે હોવો જ જોઈએ.
સમજાય છે? આ સમજવાનું છે. ક્લિયર? મિત્રો આજે આપણે બધા દાખલા ગણ્યા સાપેક્ષ વેગના. હજી સાપેક્ષ વેગના 3 દાખલા બાકી છે, પણ એ 3 દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ આજના દાખલા છે ને મિત્રો વ્યવસ્થિત જોજો, 1 થી 2 વખત રિવિઝન કરજો કે જેથી ક્યાંક કન્ફ્યુઝન હોય તો. ક્લિયર?